હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. ફ્રેન્ડ્સ, ઉનાળામાં આપણે ગરમીમાં બહારથી ક્યાંયથી આપણે ઘરે આવીએ તો બહુ જ ગરમીમાં ઠંડુ પીવાની ઈચ્છા થાય છે અને આપણે કોલ્ડ ડ્રિંક ને એવું કંઈ પી લઈએ છીએ. તો કોલ્ડ ડ્રિંક આપણી હેલ્થ માટે બહુ નુકસાનકારક છે. તો જલ્દીથી આપણને બીજું કંઈ બનાવવાની ઈચ્છા ન થાય તો આપણે કોલ્ડ ડ્રિંક પી લઈએ છીએ. પણ આ તમે ફટાફટ 2 મિનિટમાં બનાવી શકો એવું આપણે લીંબુ શરબતની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. એકવાર બનાવીને તમે આને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ શરબત પીવું હોય તે ફટાફટ તમે 2 મિનિટમાં બનાવી શકો છો. એ પણ આપણે એને 2 રીતથી બનાવીશું, લીંબુ શરબત અને લીંબુ શિકંજી તમે બનાવી શકો છો. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. એના માટે આ રીતના પાતળી છાલના લીંબુ પસંદ કરવાના છે ફ્રેન્ડ્સ. આમાં રસનો ભાગ વધારે હોય છે. તો આ રીતના મેં લીંબુ લઈ લીધા છે. હવે આપણે બધી સામગ્રીનું મેજરમેન્ટ લીંબુના નંગ પરથી નથી કરવાનું ફ્રેન્ડ્સ. એમાંથી રસ કાઢીશું અને રસ પરથી આપણે બધી સામગ્રીને લઈશું. કારણ કે લીંબુ નાના મોટા હોય છે અને એમાં રસનું પ્રમાણ પણ વધારે ઓછું હોય છે. તો આપણે પહેલા બધા લીંબુને આ રીતે 2 ભાગમાં કરી લેશું અને પછી આનો રસ કાઢી લેશું. તો આ રીતે બધા લીંબુને મેં કટ કરી લીધા છે. હવે કોઈ પણ એક વાટકી આ રીતે લઈ લેશું અને તમે એમાં ડાયરેક્ટ રસ કાઢી શકો છો, પછી પણ ગાળી શકો છો રસ કાઢીને. મેં એમાં અત્યારે જ આ રીતે ગળણી રાખી દીધી છે અને લીંબુનો આપણે રસ કાઢી લેશું. આ શરબત સાથે આપણે શિકંજી મસાલો પણ બનાવીશું ફ્રેન્ડ્સ. એને પણ તમે એકવાર બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો. તો આપણે આ લીંબુનો રસ કાઢી લીધો છે. અડધી વાટકીથી થોડો વધારે એટલો રસ નીકળ્યો છે ફ્રેન્ડ્સ. હવે મીઠાશ માટે મેં આ રીતની મિશ્રીનો ઉપયોગ કર્યો છે. આ તાસીરમાં ઠંડી હોય છે. તમે આની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. તો હવે મિશ્રીને આપણે દળીને આ રીતે લઈ લીધી છે. તો એ આ ઉપર સુધી વાટકી ભરીને, એટલે કે જેટલો લીંબુનો રસ છે એનાથી 4 ગણી આપણે મિશ્રી લેવાની છે ફ્રેન્ડ્સ. અડધી વાટકી લીંબુના રસ સામે 2 વાટકી આખી ભરીને આપણે મિશ્રીનો ઉપયોગ કરીશું. મિશ્રીને તમે આખી પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ આ રીતે પાવડર કરવાથી જલ્દીથી ઓગળી જશે. તો આ રીતે બંને વાટકી પાવડર આપણે પેનમાં એડ કરી દીધો છે. હવે આમાં આપણે પાણી એડ કરીશું. તો 3 વાટકી ભરીને મેં પાણી એડ કર્યું છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, નાનકડી એવી રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આ મિશ્રી ઓગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા રહીશું. ગેસની ફ્લેમને હાઈ જ રાખી છે. આપણે ઉકાળવાનું છે ફ્રેન્ડ્સ. વધારે પડતી આપણે ઘાટી ચાસણી નથી બનાવી, પણ એકદમ ચીપચીપું એવું મધ જેવું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. આ રીતે આપણે ડ્રોપ કરીને ચેક કરી લેશું. તરત જ ફેલાઈ ન જાય એ રીતની ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. વધારે પડતી ચાસણી થઈ જશે તો કોઈ પ્રોબ્લેમ નથી ફ્રેન્ડ્સ. આમાં આપણે લીંબુનો જ્યુસ એડ કરીશું એટલે ચાસણી પતલી થઈ જશે. અને લીંબુનો જ્યુસ આપણે ચાસણી બનાવતી વખતે એકદમ જ નથી એડ કરવાનું ફ્રેન્ડ્સ. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું, નહીં તો શરબત તમારું કડવું થઈ જશે. હવે આ ચાસણી બની ગઈ છે અને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું. આને ઠંડી થવા દેશું ફ્રેન્ડ્સ. ગરમ ગરમ ચાસણીમાં લીંબુનો જ્યુસ એડ નહીં કરીએ. તો ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે શિકંજી મસાલો બનાવી લઈશું. આમાં અત્યારે મેં ખાલી સંચળ પાવડર એડ કર્યો છે 1 ચમચી જેટલો. એને સારી રીતે મિક્સ કરી દેશું અને એને સાઈડમાં રાખી દેશું. તો હવે મસાલો બનાવવાની તૈયારી કરી લઈએ. તો આ 2 ચમચી મેં જીરું લીધું છે, આખું જીરું, અને અડધી ચમચીથી થોડા વધારે એવા મેં કાળા મરી લીધા છે. તો નાની ચમચીથી મેં બધા મેજરમેન્ટ લીધા છે ફ્રેન્ડ્સ. તો આ 2 જ વસ્તુ આપણે હમણાં લેવાની છે અને આને આપણે શેકી લેવાની છે. બાકીની વસ્તુ આપણે પછીથી એડ કરીશું. તો કોઈ પણ પેનમાં બંને કાળા મરી અને જીરુંને એડ કરીને આને લો ફ્લેમ પર આપણે શેકી લેશું સારી રીતે. હવે ઠંડુ થયા પછી એને મિક્સરના જારમાં એડ કરી દેશું. આપણે પીસવા માટે લઈ લીધું છે એને. ફ્રેન્ડ્સ, આ બંને વસ્તુ બનાવીને રાખી હોય અને ઘરે કોઈ અચાનક મહેમાન આવે તો પણ તમે આ લીંબુ શિકંજી ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. તો આમાં અડધી ચમચી એવું મેં સાદું નિમક એડ કર્યું છે ફ્રેન્ડ્સ. અને એટલા જ પ્રમાણમાં આમાં પણ આ સંચળ પાવડર એડ કર્યો છે મેં.
અને આ અડધી ચમચીથી થોડો વધારે એટલો મેં સૂંઠ પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ. હવે બધું સારી રીતે બારીક એવું પીસી લેશું આપણે. તો આ તમે જોઈ શકો છો આ રીતનું બારીક પાવડર થઈ ગયો છે. અને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. તો આપણો આ સિકંજી મસાલો બનીને તૈયાર છે. તો હવે આ મસાલા સાથે આપણે શરબત બનાવીશું ફ્રેન્ડ્સ. એ પણ હું તમને બનાવીને બતાવીશ. અત્યારે આપણું આ સિરપ ઠંડુ થઈ ગયું છે. આ રીતે આંગળીથી ચેક કરીએ તો એકદમ હુંફાળું ગરમ હોવું જોઈએ ફ્રેન્ડ્સ. આ રીતે મિક્સ કરી લેશું. સરસ ઠંડુ થઈ જાય પછી આપણે આમાં લીંબુનો જ્યુસને એડ કરીશું. તો આ લીંબુનો બધો રસ મેં આમાં એડ કરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, ગરમ ચાસણીમાં લીંબુનો રસ એડ કરીશું તો શરબત કડવું થઈ જશે, તમારું ટેસ્ટ ખરાબ થઈ જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખશો. હવે આને કાચની બોટલમાં ભરીને આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. આ ખરાબ નથી થતું. આખી સિઝન સુધી તમે એને સ્ટોર કરી શકો છો. તો હવે શરબત બનાવીએ. તો મેં અહીંયા 2 ગ્લાસ લઈ લીધા છે કારણ કે આપણે 2 ટાઈપનું શરબત બનાવીશું. એમાં આઈસ ક્યુબ્સ એડ કરી દીધા છે મેં. અને આ 1 ગ્લાસમાં મેં પલાળેલા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા એડ કર્યા છે. એની તાસીર ઠંડી હોય છે ફ્રેન્ડ્સ. આ ગરમીમાં બહુ જ ફાયદાકારક છે. 2 ચમચી જેટલા મેં તકમરિયા એડ કર્યા છે અને 3 મોટી ચમચી જેટલું સિરપ જે આપણે બનાવ્યું હતું એ એડ કરી દેશું. અને હવે ઉપરથી એમાં ઠંડુ પાણી એડ કર્યું છે મેં. સારી રીતે મિક્સ કરી દેશું. તો આપણું આ ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. અને બીજા ગ્લાસમાં પણ હવે આઈસ ક્યુબ્સ એડ કરી દીધા છે મેં. અને આમાં આપણે જે બનાવીને તૈયાર કર્યો હતો એ સિકંજી મસાલો એડ કરીશું. થોડા એવા ફુદીનાના પાન મેં એડ કર્યા છે. અને 3 ચમચી જેટલું આમાં પણ આપણે સિરપ એડ કરી દેશું. અને ઉપરથી મેં આમાં સોડા વોટર એડ કર્યું છે. તો લીંબુ સિકંજીને સોડા સાથે બનાવીશું. તો આ રીતની મસાલેદાર રિફ્રેશિંગ એવી આપણી લીંબુ સિકંજી બનીને તૈયાર છે. એને પણ મિક્સ કરી દેશું. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.